ગુજરાત આરોગ્ય ક્ષેત્રમાં હરફળામાં ફરી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ દેશ વિદેશના દર્દીઓને સારવાર મેળવવા માટે ગુજરાતના આવે છે કે તેવી ડેડકો આંકવામાં આવી રહી છે કે પણ કડવી વાસ્તવિકતા એટલે કે ગુજરાતમાં બીમારીઓ પર કાબુ મેળવવાનો નથી. છેલ્લા 3 વર્ષમાં જ ગુજરાતમાં 36.46 લાખમાં દર્દીઓમાં હોસ્પિટલ દાખલ થયા હતા. પરંતુ જાણો બીમારીઓ ગુજરાતની ઓળખ પ્રસ્થાપિત થઈ છે કે સરેરાશમાં દર 12 લાખથી વધુ ગુજરાતીઓ બીમાર દર રાજ્યમાં જેમાંથી આવેલા દર રાજ્યમાં રાજકોટમાં આરોગ્ય કરોડો રૂપિયા ફાળવી રહી છતાંય ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ સારી નથી. દુઃખદ કેન્દ્રીય આરોગ્ય વિભાગે ગુજરાતની અસલિયત પોલ ખોલી છે કેમ કે દર વર્ષે ગુજરાતમાં સરેરાશ 1 લાખ દર્દીઓ હોસ્પિટલ બિસાને પહોંચે છે. આ તરફમાં આરોગ્ય વિભાગમાં વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે. દેખાડો કરી છે કે આ કેન્દ્રીય આરોગ્ય વિભાગને મતે વર્ષ 2022 થી 9.15 લાખ દર્દીઓ હોસ્પિટલ દાખલ થયા હતા, જ્યારે 2300માં હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓની સંખ્યા વધી 12.80 લાખ થઈ હતી. જે 2024-25માં જે 14.51 લાખ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી. આમ 3 વર્ષમાં કુલ મળીને 36.46 લાખ દર્દીઓ નોંધાયા હતા. આયુષ્યમાન કાર્ડમાં સહારે લાખ દર્દીઓને 3 વર્ષમાં અબજોનો ખર્ચ કર્યો છે. જે આ કાર્ડ દર્દીઓને 10 લાખ સુધીની મફત સારવાર મળી રહી છે, ત્યારે 3 વર્ષ હોસ્પિટલ દાખલ થયેલા દર્દીઓને સારવાર પાછળ કુલ મળી 10,132 કરોડ ખર્ચ કરવામાં આવ્યો છે. દર્દીઓને જ નહીં પણ સારવાર પાછળ થતા ખર્ચમાં પણ દર વર્ષે લાખો કરોડનો વધારો થઈ રહ્યો છે. ટૂંકા માહિતીના લાયક શેર